પ્રેઝ લોર્ડ. ગુડ ઇવનિંગ. સારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. જે પ્રભુ છે, જે ઈશ્વર છે, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, જે તમારા ને મારા પ્રભુ છે, જેમના લોહીમાં તમે અને હું કરવાયેલા છે. હાલેલુયા. એવા પ્રભુની સ્તુતિ થાઓ. જેમના માટે આપણે વાંચીએ છીએ, તેઓ નાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે. હાલેલુયા. જે પહેલેથી જ છે, જેમની કોઈ શરૂઆત નથી. એવા પ્રભુ જે નિષ્પક્ષ છે, તેઓ કદી કોઈને મૂકી દેતા નથી, તજી દેતા નથી, છોડી દેતા નથી. હાલેલુયા. ક્યારેય પણ કોઈને અન્યાય થવા દેતા નથી. તેમનો સ્વભાવ દયા કરવાનો છે. તેઓ ક્રોધ કરવે ધીમા છે નહીં. એક કુષ્ઠરોગી વાળો વ્યક્તિ બહુ નમ્રતાથી પ્રભુની પાસે આવ્યો. જાણે આપણે આજના જમાનામાં વિચારીએ, બે હાથ જોડીને નમીને બહુ જ આદરપૂર્વક પ્રભુને કહ્યું હોય કે જો તમે ચાહો તો હું શુદ્ધ થઈ શકું છું. હાલેલુયા. અને વાલા મિત્રો, પ્રભુ તો આપણું સાંભળે છે. તેઓ આપણી પ્રાર્થના સમક્ષ આંખ આડા કાન કરતા નથી. તેમના કાન મંદ થઈ ગયા નથી. તેમના હાથ ટૂંકા થઈ ગયા નથી. જો આજે સાંજે આપણે આપણી પરિસ્થિતિને આપણા પ્રભુની પાસે લઈ જઈશું, ખચિત પ્રભુ સાંભળશે. ભલે આ જગતમાં તમારા પ્રશ્નનું કોઈ નિવારણ નથી. આ જગતના લોકોને તમારી આંખના આંસુઓની કિંમત નથી. પણ યાદ રાખજો, પ્રભુ તમારા અને મારા આંખના આંસુઓને તેમની કુપીમાં રાખે છે. તેઓ આજે પણ તમને ને મને એટલો જ પ્રેમ કરે છે અને માટે કહે છે કે હું બહારથી લદાયેલા આવો, તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તમને વિસામો આપીશ. વાલા મિત્રો, શા માટે આપણો બોજો, આપણું દુઃખ, આપણી ચિંતા આપણા માથા પર ઉચકીને લઈને ફરીએ? એકવાર પ્રભુને કહી તો જુઓ. આજે પણ એ જ પ્રભુ છે જે તમારા અને મારા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે. તમારા અને મારા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનોમાં કાર્ય થાય છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે તેઓ તમને ને મને પ્રેમ કરે છે. અનકન્ડિશનલ લવ, કોઈ પણ શરત વગર બિનશરતી પ્રેમ કરે છે. તેઓ આજે પણ આપણું ભલું ઈચ્છે છે, આપણો આત્મા નાશમાં ન જાય. પણ ઘણી વાર આપણે જગતની લાલચોની સાંકળોથી બંધાયેલા છે.
પિત્તર અને યોહાન તો કહે છે સોનું રૂપો મારી પાસે નથી, પણ આપણે સોનું રૂપાની અંદર ફસાઈ ગયા છે. આપણે જગતની મોજ મસ્તીમાં ફસાઈ ગયા છે, જગતની નાશવંત બાબતોમાં ફસાઈ ગયા છે. એ પર પુરુષમાં, પર સ્ત્રીઓમાં, એ જગતના ક્ષણિક લાલચ, લોભમાં, આનંદમાં આપણે ફસાઈ ગયા છે. જમીનની લાલચ આવી છે, મકાનની લાલચ આવી છે, પડાવી લેવાની લાલચ આવી છે, અનીતિ કરીને ભેગું કરવાનું લાલચ આવી છે. પણ આપણે સજાગ બનીએ. આ બધી બાબતો તો આપણા પ્રભુને ગમતી નથી, અને છેલ્લે આપણે ત્યાં જ જવાનું છે, એમની પાસે જ જવાનું છે. અને જો આજે ત્યાં જવાને માટે, તેમની સાથે રહેવાને માટે આપણા જીવનોમાં જો આપણે ફેર બદલાવ કરીશું તો ભલું કોનું થવાનું છે? મારું કે તમારું? ને દારૂ પણ છોડી દઈએ, વ્યભિચાર પણ છોડી દઈએ, જગતના ધન લાભને પણ, લોભને પણ છોડી દઈએ, જગતના પદનો મોહ પર છોડી દઈએ. જે કંઈ છે આપણી પાસે એનું અભિમાન કરવાનું પણ છોડી દઈએ, કેમ કે જે આપણી પાસે છે એ તો તેમનું આપેલું છે, આપણું તો કશું જ નથી. એમ કહે કે મેં મહેનત કરી, બુદ્ધિ વાપરી, તો એ પણ પ્રભુ તરફથી મળેલું છે. બળ, સામર્થ્ય, જ્ઞાન, દાપણ એ પણ પ્રભુ તરફથી મળે છે. ઉપરથી તેમણે આપણને જીવન આપ્યું, આપણને સફળ કર્યા, આપણને તંદુરસ્ત રાખ્યા, રોજ જોબ પર લઈ ગયા, રોજ બિઝનેસની જગ્યા પર લઈ ગયા, રોજે રોજ બિછાના પરથી બેઠા કર્યા, તંદુરસ્ત કર્યા, ઘણી બીમારીઓથી આપણને દૂર કર્યા. તમે જાણો છો કેવા રોગો છે. મારા ઘરમાં મેં જોયું છે, મારા મમ્મીને લકવા, લો બીપી, હાઈ બીપી નો સ્ટ્રોક, પપ્પાને અન્નનળીનું કેન્સર. કેવું થાય છે, કેવી હેરાનગતિ થાય છે. તમે કે હું જોઈ શકતા નથી, તો પ્રભુ જે તમને ને મને પ્રેમ કરે છે કેમ ના જોશે? તેઓ સાજા કરવા ચાહે છે, છોડાવવા માંગે છે. પ્રભુ કહે છે આજે હું તમારી સાથે વાત કરું. આવો કે આપણે વિવાદ કરીએ. જો કે તમારા પાપ લાલ કિરમજી જેવા, વસ્ત્ર જેવા કેમ ન હોય. યસાઈ 18 જોશો તો વાંચવા મળશે. જેમ પિત્તરનો હાથ પકડ્યો, એમ પ્રભુ આજે આપણો હાથ પકડવા તૈયાર છે. શું આપણે પ્રભુને હાથ આપવા માટે તૈયાર છે? પોતે વિચારીએ. આવો એક નાની પ્રાર્થના સાથે દિવસના અંત તરફ આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજની સુંદર પ્રભાત તમે અમને દેખાડી. દિવસના અલગ અલગ કલાકોમાં તમે મારી સંભાળ લીધી, કાળજી લીધી, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપ્યા, અમારી જરૂરિયાતો તમે પૂરી પાડી. અને ખાસ પ્રભુ,
જ્યારે જ્યારે અમે તમને હાક મારી, તમને વિનંતી કરી, પ્રભુ તમે અમારું સાંભળ્યું છે, ત્યારે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમારી સ્તુતિ કરતા, તમારી સ્તુતિ કરતા, આરાધના કરતા અમે તમારા હાથમાં સોંપાયા છે. પ્રભુ મદદ કરો. જે કઈ ભૂલો છે અમારી, જે કઈ આજ સુધી તમને ન ગમતું કર્યું છે, છતાં તમે અમારા પર પ્રેમ રાખ્યો છે, ફરી એકવાર પ્રભુ આજે અમને ક્ષમા આપી દો, માફ કરો. અને પ્રભુ આજની તક અમારા જીવનોને બદલી નાખે. અને જે બધું અશક્ય છે એ શક્યતામાં બદલાઈ જાય. અને આજનો અમારો વિશ્વાસ અમને પાપના સમુદ્રમાં ડૂબતા બચાવી લે, બહાર કાઢી લે અને ખડક પર અમને સ્થિર કરવામાં આવે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ભાઈ દિલીપને માટે માંગીએ છીએ પ્રભુ, જે કંઈ તેમના જે કંઈ તેમના રોગો, જે ન્યુરો પ્રમાણેના રોગો છે, મગજના છે પ્રભુ, તમે એમને સાજાપણું આપો, તેમનો વિશ્વાસ વધે, તેઓ તમારો મહિમા જોઈ શકે, તમારી ઓળખાણ મળે એવું થવા દો. બીજા ઘણા બધા છે પ્રભુ જેઓ માંદા છે, પ્રભુ તેઓને પણ તમે તક આપો, સાજા કરો, નવું જીવન આપો, ફરીવાર એક સરસ નવી તમારી સાથે શરૂઆત કરી શકે પ્રભુ, એવું થવા દો. પ્રભુ ઘણા બધા એવા છે પ્રભુ કે જેમને હજી તમારી ઓળખાણ નથી પ્રભુ, મરણ પથારીએ છે પ્રભુ, ત્યાંથી તમે એમને સાજાપણું આપો પ્રભુ. અમારી પ્રાર્થના દ્વારા પ્રભુ જેટલા લોકો પ્રાર્થના કરે છે પ્રભુ, એ દરેકની પ્રાર્થના પ્રમાણે તેઓ સાજા થાય પ્રભુ, તમારો મહિમા થાય પ્રભુ, એવું થવા દો પ્રભુ. પોસિબલ નથી પ્રભુ સાજાપણું પ્રાપ્ત થાય એમ. એવા રોગો છે, જીવલેણ રોગો છે, છેલ્લી સ્ટેજનું કેન્સર છે. પ્રભુ તમે અમારા શરીરની રચના કરનાર છો, તમે તમારા હાથોએ અમને બનાવ્યા છે, અમારા વિશે તમે બધું જાણો છો, ત્યારે તમે એમને સંપૂર્ણ સાજાપણું આપો. તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ પ્રભુ દૂર કરો, કારાવાસમાંથી પણ તમે એમને બહાર કાઢો પ્રભુ. અનીતિ થઈ છે, અન્યાય થયો છે પ્રભુ, ગેરરીતિઓ કરવામાં આવી છે પ્રભુ, ડોક્યુમેન્ટ્સ બદલવામાં આવ્યા છે, સહીઓ બદલવામાં આવી છે, કાગળિયા ઉમેરવામાં આવ્યા છે પ્રભુ. અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ, જે વ્યક્તિઓનું છે પ્રભુ, જેમનું છે તમે એમને અપાવો, અન્યાય કરનારા હાથમાંથી બધું છોડાવજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણાના રૂપમાં કડવા નામો દૂર કરો, તેનો કબજો તમે તેમને આપો, એવી વિનંતી કરીએ છીએ. હા, તમારી બંને સેવિકાઓ જે શહેરમાં એમના મકાનો છે, અલગ અલગ વિસ્તારમાં વેચવાન માટે પ્રભુ તેઓ બહુ પ્રયત્ન કરી રહ્યા છે. આજે એમની પ્રાર્થના સાંભળી લો, એના રસ્તા ખુલ્લા કરો. જેમને લેવાનું છે એમને લોન તમે પૂરું પાડો, લોનનો આશીર્વાદ તમે પૂરો પાડો, એવી પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવકના પ્લોટનો પણ પ્રશ્ન તમારા અખ્તિયારમાં રાખજો. જે નાની દીકરી છે જેને ઓટિઝમની અસર છે પ્રભુ, એ દીકરી સંપૂર્ણ સાજી થઈ જાય પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમને લગ્નના આશીર્વાદ નહીં જોશે, લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, એમના રોકડી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી તમે તેમને જોબ આપો, જેમને વિદેશ જવું છે તેમના રસ્તાઓ પ્રભુ તમે ખુલ્લા કરો, જ્યાં અઘરું લાગે છે ત્યાં તમે સહેલું કરો. સારા ટ્રાવેલ એજન્ટ આપો, નાણાં આપો પ્રભુ પિતા, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ, આઈએલટીએસના બેન્ડ આપો, દેશ અને વિદેશમાં પ્રમોશન માટે ભણવા માટેની જે કંઈ પરીક્ષાઓ અઘરામઘરી પરીક્ષાઓ છે એમાં તમે તેમને પાસ કરો. જ્યાં તમારા બાળકોને વિદેશમાં ત્યારે જોબના પ્રશ્નો છે એના જવાબના પ્રશ્નો તમે દૂર કરી દેજો પ્રભુ, એવી અમે
પ્રાર્થના કરી છે. વિધવા વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. આજે જે કંઈ અમે વાવ્યું છે પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા એ સફળ થાય, આશીર્વાદિત થાય, ઘણા આત્માઓ આજે અમે જીતી શકીએ અને તમારો મહિમા વધારી શકીએ એવું થવા દેજો. સાંભળે છે, બીજાને મોકલે છે પ્રભુ, તેમને બમણા આશીર્વાદથી ભરપૂર કરજો. હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, ત્યારે પ્રભુ તમે મજૂરો પૂરા પાડજો પ્રભુ. મારી પણ વાહનની જરૂરિયાતને તમે નોંધમાં લેજો, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ત્યાં પ્રાર્થના કરીએ છીએ, મારા બંધ દરવાજા ખુલ્લા કરો. જે ગુમાવ્યું છે પ્રભુ, તો બમણા આશીર્વાદ સાથે તમે પાછો આપો પ્રભુ. અને પ્રભુ અમારા સતાવનારાના હૃદય તમે ખોલો પ્રભુ, અને જેમ નેહમ્યાને પ્રભુ તમે સફળતા આપી પ્રભુ, એમ અમને પણ અમારી મિનિસ્ટ્રીના સર્વ કામોમાં સફળતા આપો, અને અમે તમારો મહિમા પ્રગટ કરીને દ્વારા પ્રભુ અમે સુવાર્તા પ્રગટ કરી શકીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, અત્યારે જે જરૂરિયાતો મિનિસ્ટ્રીમાં ઉત્પન્ન થઈ છે પ્રભુ, એને તમે નોંધમાં લેજો, અને પ્રભુ તમે સહાયને મદદ કરજો કે પ્રભુ બંને કામો જે મારે કરવાના છે પ્રભુ એ પણ મિનિસ્ટ્રી માટે કરી શકો. પાપોની ક્ષમા કરજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને સવારમાં તમારો ભજન ગતિ લઈ આવજો. માતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.